વેલકમ બેક. તો જસદણના ઘેલા સોમનાથમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી. વીટીવી ન્યૂઝનો અહેવાલ પ્રસારિત થતા ધરણા પર બેઠેલા ભટ્ટ પરિવારને ન્યાય મળ્યો છે. 630 વર્ષોથી દાદાના સાનિધ્યમાં રહેલા ભટ્ટ પરિવારને ન્યાય મળ્યો છે. મહાઆરતી, મહાપૂજા અને રહેઠાણના હક પરત મળ્યા છે. 630 વર્ષથી મહાઆરતી કરતા ભટ્ટ પરિવારના છેલ્લા 2 વર્ષથી અધિકાર છીનવાયા હતા. જસદણના ઘેલા સોમનાથના સાનિધ્યમાં જ્યાં શહીદ સ્મારક છે ત્યાં વેજલદાદા ભટ્ટની જે ખાંભી છે ત્યાં તેમના જે પરિવારના જે સભ્યો હતા તેઓ છેલ્લા 3 દિવસથી અનશન પર બેઠા હતા. એમની અનશન પર બેસવાનું કારણ હતું કે જે વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 2 વર્ષથી તેમની 630 વર્ષથી જે પરંપરા મુજબ જે પૂજા મહાઆરતી જે હતી તે છીનવી લેવામાં આવી હતી અને જે 19 નંબરનો રૂમ હતો તે પણ છીનવી લેવાયો હતો. તેમનો હક હિસ્સો છે તે છીનવી લેવાયો હતો. તેને લઈ અને તેમની જે લડાઈ હતી તેમના મહાઆરતી, મહાપૂજા અને જે રૂમની તેને લઈ અને છેલ્લા 3 દિવસથી આ લોકો અનશન પર બેઠા હતા, પણ એક પણ વ્યક્તિ તંત્રનો તેમને ફાર સંભાળ લેવા માટે નહોતો આવ્યો. ત્યારે વીટીવી ટીમ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને તાત્કાલિક જેમની જે માંગ હતી તે પૂરી કરવામાં આવી છે. આપણે વાત કરીશું કે વેજલદાદા ભટ્ટના વંશજનો છે તેમની સાથે. શું છે સાહેબ આપનું નામ? ભાવેશ ભટ્ટ, વેજલદાદા ભટ્ટના વંશજો. આજે શું તમે કહેવા માંગો છો? જે તમારી કામગીરી છે મીડિયા, એટલે ખાસ કરીને વીટીવી જે ચેનલ છે, જે એમનું માધ્યમ બન્યું, બરાબર, ઘણા બધા કાર્યકર્તાઓ જે અમારી સાહેબ સંભાળ, અમારી જે માંગ હતી, 3 દિવસથી અમે અનશન ઉપર હતા જળ અને અન્ન ત્યાગ કરીને. તો આપ શ્રી મીડિયાએ આ એક સંભાળ લઈને અમારું જે આગળ વધારેલું છે, તો તંત્ર દ્વારા પછી સાર સંભાળ લઈ અને આજનો જે અમને એ નિવેદન આપ્યું કે અમારી મહાપૂજા અને મહાઆરતી જે છે તે અમને પરત કરવામાં આવે છે અને જે અમને પૂજા માટે રૂમ આપેલો હતો એ રૂમ બી અમને પરત કરવામાં આવે છે. નરેન્દ્રભાઈ, શું કહેશો તમે? સાહેબ શ્રી, અમે 3 દિવસથી અંજનનો ત્યાગ કરીને ત્યાં આગળ બેઠા હતા. આજે 3જા દિવસે વીટીવી ન્યૂઝ વાળા ના માધ્યમથી અમારું ટેલિકાસ્ટ થયું, અમારી હાલચાલ પૂછવામાં આવે અને એ જોઈને તંત્ર દોડતું થયું અને એના પછી થોડા જ સમયની અંદર એટલે સાંજ સુધીમાં આ નિર્ણય આવ્યો છે. એટલે અમે ખૂબ ખૂબ આભારી છીએ. માત્ર 5 જ કલાકમાં તંત્ર દોડતું થયું અને વીટીવીના અહેવાલની અસર જોવા મળી અને તાત્કાલિક જે વેજલ ભટ્ટના પરિવારજનો હતા તેમની જે માંગ હતી તે પૂરી કરવામાં આવી છે અને તેમના પરિવાર દ્વારા વીટીવીનો આભાર માનવામાં આવ્યો છે. વીટીવી ન્યૂઝ, કાળુ રાઠોડ, જસદણ.